લોકેલ નામનો આહિર ઈ ગયો ગામત્રે ઘોડીને પુલાણ માંડે બાગડ દીગા ધમા ધમા બાગડ દીગા ધમા ધમા કરતી ઘોડી ઉપડી પણ એ કે આજ મારા ભાઈબંધને ઘેર જ આવવું છે તો એ હામત લોકેલ રાતે ઘોડી લઈને અને ચારે બાજુ અંધકાર ઘેરેથી ઘણા ના પડે કુટુંબ વડીલ હોય મોટા મોટા ના પડે કે ભાઈ અત્યારે જવાય નહીં રાતે જવાય નહીં જનાવર છે હાથ છે બીક હોય તો રાતે તું નીકળમાં ઘોડી લઈ સવારે જાય છે પણ નહીં હામત લોકેલ કે અત્યારે જ જવું છે તો એ હામત લોકેલ તો ઉપડ્યા ઘોડી લઈને આગળ જાતા જાતા તમરા બોલે ઘન ઘોર અંધારું માણસને પોતાની બીક લાગે એવું અંધાર્યું અંધારી ઘમખોર રાત અને એમ થાતા થાતા ક્યાંય ગલો બળે નહીં ક્યાંય દીવો બળે નહીં ક્યાંય બાર ગાઉ માથે પછી એક થોડાક દૂર ગયા ને તે આખો એક દીવો બળે તો હામત લોકેલને એમ થયું કે હવે રાત વહી ગઈ છે મધરાત થઈ છે તો હવે કે મારે ઘોડી લઈને બહુ જાજુ હાલવું નથી આખું ખામું કા ગામ દેખાય ને દીવો બળે તો ત્યાં હું રાત રોકાઈ જાય અને સવારે વયો જાય ત્યાં કાંઈક નેહડું હોય છે રબારી ભરવાડનું કોકનું નેહડું હોય છે સારણનું ત્યાં હું રાત રોકાય એટલે હામત લોકેલ ત્યાં દીવો બળતો ત્યાં ગયા ત્યાં તો ત્યાં ડેલી ખખડાવી હામત લોકેલે ડેલી ખખડાવી ત્યાં કરડ કરતી ડેલી ઉખડી એટલે હામત લોકેલને એમ થયું કે આ ડેલી કોઈ ઉઘાડી કે આપોઆપ ઉઘડી એવો વિચાર આવતા ત્યાં તો આમ જોયું ત્યાં તો ઓસરીમાં એક દેવ સ્વરૂપ કાળું ઓઢેલું અને આઈમાં બેઠેલા આઈમાં કે આવો મારો બાપલ્યો આવ્યો મારો વિહામો આવ્યો વૈયાવો ખાટલો ઢાળીને તરત પાણી આપ્યું અને તમે બેહો ત્યાં તો હામત લોકેલે ચારે બાજુ જોયું કોઈક બીજી બાઈ હતી ઓલપા ત્રીજી બાયું દેખાણી કોઈ આદમીને દેખાણા નહીં કીધું કે ભાઈ આદમીને કોઈ છે હું કોઈ આદમી નથી પાડતો ત્યારે આઈ મેં કીધું કે એ તો કામે ગયા છે બધા આવશે એ કે આમ પાણી વાળવા ગયા ને એવું બધું કહી દીધું એ કે હા કે તમે તાર નિરાતે એ કે આરામ કરો એ કે નહીં મારે રોકાવું નથી એ કે મારા સામે કે આજ જાવ તો રોકાવું જોહે તમારે એવું મહેમાન ગતિ આઈમાં એ કરી અને ગોદડું પાથરી દીધું પાણી પાયું જમવા બેઠા એને જમવા આપ્યું ખાધું પીધું પથારી કરી દીધી પથારી ખરીને હામત લોકેલ ત્યાં હુતા હું એના ખિસ્સામાં પૈસા પહેલાં કાંક એને મોર કહેવાતી એ મોરની થેલી એના ખિસ્સામાં પડી હતી કે આઈમાં થેલી તમે હાસવજો ને મૂકી દો ને હું સવારે લઈ લે આઈમાં કે લાવો આઈમાં એ થેલી લીધી અને પટારામાં એ દાગીનાની જે કહેવાય થેલી એ થેલી મૂકી દીધી પટારાને તળીએ હામત લોકેલ હોઈ ગયા અને એક નીંદર ભેળી તો સવાર પડી ગઈ પડ્યું સવાર હામત લોકેલને આંખી ઉઘડી જોવે છે ત્યાં વેકરામાં આળોટિયા મારે તો કે આ હું આયા વેકરામાં ઘોડી આયા બાવળના ખીલે બાંધી આ બધું મને સપનું હતું કે આ હાસું છે તો કે સપનું તો ન જ હોય તો આ ઘોડી કે હું આયા થોડી બાંધું હું કાંઈ આયા એ કે બહાર ગામના સીમાડે હું કાંઈ એકલો થોડો આયા છે તો હાસું કે સાંજે કે આખું નેહડું હતું દીવો બળ્યો કોઈક માડી હતા પાછો એને વિચાર આવ્યો કે મેં એને પૈસાની થેલી પણ આપી હતી મોર પહેલાં કહેવાતી એ મોરની મેં થેલી પણ આપી હતી એ એને તો આ બધું હતું હું મનમાં મૂંઝાણોનો વિચાર કર્યો કાંઈ વાંધો નહીં જય માતા જય મુરલીધર કરીને નહીં તો પાછો ઘોડી ઉપર સવાર થઈને આગળ વધ્યો અને આવ્યો બગસરા આવ્યો નાય ડાંગરના ઘેરે નાય ડાંગર એનો ભાઈબંધ નાય ડાંગરને જઈને આખી તરત વાત જ કરી દીધી કે હું ભાઈ રાતે હાલ્યો હતો ત્યાં તો ટીમ્બે એ કે આખું એ કે નેહડું હતું અને દીવો બોલતો હતો ને ઝૂંપડા હતા ત્યાં હું રાત રોકાણો અને મને બધું મારે એ કે
સા પાણી પાયા એ કે જમાડ્યો એવું બધું કર્યું અને હું તો હૂતો ત્યારે સવારે કે વેકરામ હતો આ બધું ભાઈ શું હોય છે એને ભાઈબંધને વાત કરી ત્યારે ભાઈબંધ કે હું આને વાત કરે તો આ આગળ ફાટી પડશે તે કે કાંઈ નહીં કાંક હશે એ કે નહીં ભાઈ મને હાચી વાત કરો એ કે જે હોય હું એ કે હામત લોકી લે કે કદાચ એ કે ગમે એવું હોય ને તો હું બીવું નહીં બીવું તો હું આહીરનો દીકરો ન કહેવાય હું ન બીવું મને વાત કરો હું ત્યારે તરત એણે કીધું કે ભાઈ એ ટીમે તો ભૂતાવળ થાય છે એ ભૂતાવળ એવી થાય છે કે આજ લગી જેટલા ત્યાં ગયા ને એને પાછા આવવા દીધા નથી એવી ભૂતાવળ છે અને આજ તું હોય આવ્યો તો આજ તારી ઉપર કોઈ ભગવતીની કૃપા અથવા તો મુરલીધર મહારાજની મેર હોય તો જ તું પાછો આવ્યો હોય નકર ત્યાંથી પાછો આવે નહીં કોઈ ને એમાંય પાછી કાળી ચૌદશની આ દિવસ હતો પાછો આવવા દે નહીં ત્યાં ભૂતાવળ એ ટીંબે થાય છે ઓહો એ કે એવું હતું તો એ કે મારી પોટલી કે એ ભૂતાવળમાં એ માડીને મેં જે પોટલી આપી છે એ પોટલી લેવા તો એ કે મારે જવું જ છે ભલે એ કે ગમે એમ થાય પણ એ કે હું જો બીવું ને તો મારે આયરનું લોહી ન કહેવાય એટલે એમ કરીને તો એ કે તમારે વાટ જોવી જોઈએ એનો ભાઈબંધ નાણ તમારે વાટ જોવી જોઈએ જે હામા વરસની જે કાળી ચૌદશ આવે 17 દહી ત્યારે તમે ત્યાં જાજો પાછી ને ભૂતાવળ પાછી થાય તો ને તોય એ મળશે તમને હામત લોકેલ વાટ જોવે છે હામી 17 દહીની કાળી ચૌદશ આવે છે અને હામત લોકેલ ઉપડ્યા પાછા બીક નથી મનમાં ડર કહેવાય જય ભગવતી પાછા ઘોડી લઈને ઉપડ્યા ત્યાં તો પાછું કાળી અરે એ કે હું આયરનો દીકરો છું મને કયો મને તમે વાત કરો કે હું છે મને પછી એણે માંડીને વાત કરી ટૂંકમાં વાત કરી કે આયા પહેલાં ગાયોને અમે ઘાસ નાખતા નીણ પૂળો કરતા ખાણ આપતા અને અમારી પાસે એટલું બધું હતું એ અમે હવેડામાં ઘી ગાવું ને પાતા એટલું બધું હતું અને ઉપરા ઉપર 3 કાળ પડ્યા ને તે કાંઈ વધ્યું નહીં 3 કાળ પડ્યા એ ઉપરા ઉપર 3 કાળ પડ્યો અને પછી આયરાણી બધા ભેગા થયા અને વરસાદ મેઘરાજા મંડાણા એ એટલો વરસાદ વર્યો ને તે ચારે બાજુ પાણી કરી દીધા પાણી પાળીને બધા હવે રાજી થયા અને આયરાણીઓ બધી રાસ લેવા એ તળાવના કાંઠે આયરાણીઓ બધી રાસ લેવાયું રાસ એવો ગાયો ને તો અખિલ બ્રહ્માંડનો નાથ કૃષ્ણ પરમાત્માને એમ થયું કે હાલ હું ઘડીક રાસ લેવા જાઉં તે ભગવાનને આવવું પડ્યું અને વરસાદ એટલો થયો એટલે ટૂંકમાં વાત કહું તો આયરાણી બહુ રાસ લીધો અને એ રાજાને કોકે વાત કરી કે રાજા તમારે રાસ જોવો હોય તો આ ગામનું તળાવ છે ને તળાવ આયરાણી કે રાસ લે છે તમારે જોવું હોય તો રાજા વજન વાંદરા રાજા કે હાલો જાઓ રાજાએ કીધું કે એને કયો હુકમ કર્યો રાજાએ કે એને આયરાણીને જઈને કયો બતાવીને કે જેવી રીતે તમે તળાવે રાસ લેતા ને એવો મારા રાજમહેલ આવીને બધા રાસ લ્યો મારા રાજાને જોવો છે એટલે રાજાનો હુકમ સાંભળીને એનો દાસ દોડીને અને ત્યાં આયરાણી રમતા જ ને એને પાસે ગયો ને કીધું કે માડી
તમને રાજાએ ગઢમાં બોલાવીને કીધું છે કે તમે જેવી રીતે તળાવ રાહડા લ્યો છો, રાસ લ્યો છો, એવી જ રીતે રાજાને સામે તમે રાસ લ્યો. રાજાને એવું અમને કહેવરાયું છે. ત્યારે આય રાણીએ કીધું કે રાજા નહીં પણ એનાય બાપનો બાપ આવે ને તો એ આય રાણી એની સામે કોઈ દી રાસ લે નહીં. હા તો અમારા કૃષ્ણ પરમાત્માને રાજી કરવા અમે રાસ લેવી, બાકી રાજાની સામે તો આજે રાસ ન લઈને કાલે રાસ લેવી નહીં. એ અમારી મર્યાદા છે આયરની, અમે ન એની સામે રાસ લેવી. તો કે ભલે. એ ગયો, રાજાને કીધું કે રાજા એ ના પાડે છે આય રાણી રાસ, તો એ કે કરો એની હારે બાંધવાનું, સવારે યુદ્ધ કરવી. એ પછી આદમીને કીધું અને આય રાણી કીધું ને પછી તો એમાં ટૂંકમાં વાત કરું તો એ બધા લડાઈ થઈ. એમાં એમ કીધું કે હવે તો જો આપણે તે રાજાને જ નથી પૂગી શકવાના. તો આય રાણીએ કીધું કે અમે એક હવે મરી જઈએ. એક આય રાણીએ પછી માથા કાપીને એ કે હવે આ ધરતીને એ કે લોહીની જરૂર પડી ગઈ છે. આય રાણીઓ કે હવે આ ધરતી લોહી માંગે છે. હવે એ કે અમારું સત જવા ન દેવી અને અમારું એ કે અમારો ધર્મ ન જવા દેવી, આયર સમાજનું ધર્મ ન જવા દેવી. એટલે એ કે હવે આ ધરતી કે પોકારતી હોય એવું લાગે છે. હવે એ કે અમને અમારા માથા એ કે વાટીને અને આય રાણીઓ એ પછી બધી આય રાણીઓ માથા વાટીને અને ધરતી મને સમર્પિત ને લોહી રેડી દીધું. અને ઓલા બધા લડીને આયરના જે મહાપુરુષો હતા, બધા પુરુષો એ બધા લડીને સુરવીર થઈ ગયા. અને આય રાણીઓ હાથે માથા કાપી અને હમાઈ ગયા. એટલે એને પ્રેતમાં વાસ થયો. એ આ બેઠા હામત લોકીલને વાત કરે છે આઈમાં કે આવું બધું બનાવ બનેલો અને અમે બધી પ્રેત આત્મામાં ગયા. ઓલા બધા અમર થઈ ગયા. જે લડીને મરે એ અમર થઈ જાય, એ શિવના શરણે વયા જાય, એ કૈલાસમાં વયા જાય. જે લડીને મરે ને જેનું ધડ લડે ને એ શિવના શરણે જાય. અમે તો એ કે હાથે મરી ગયા, હાથે ડોકા કાપ તે હાથે મર્યા. એટલે એ કે અમે અમર થયા નહીં, અમે ભૂતની યોનિમાં ગયા, અમે પ્રેત આત્મા બન્યું. એટલે એમાં એ ભટકવી છે અને અમરને છુટકારો મળતો નથી. તો એ કે હું હામત લોકેલ તમને વચન આપું છું માડી, તમે જે કહો એ હું કરવા તૈયાર છું. તમે મને વચન આપો કે હું તમારી ઈચ્છા છે, હું કરવી તો તમને ગતે થાવ, તમને મોક્ષ કેવી રીતે મળે. જો હું આજ આ બધાય તમે જે થઈ ગયા આય રાણીઓ જે પ્રેતમાં વાસ છે એને બધાને પ્રેતવાસમાંથી છોડાવ્યું અને મોક્ષ ન અપાવું ને તો હું આયુર્નો દીકરો નહીં. તો હામત લોકીલે વચન આપ્યું. અને તો આઈમાં કીધું કે બસ અમારી કોઈ ઈચ્છા નહીં, અમારે બસ એ કૃષ્ણ ભગવાન એની યારે નાતો તો કૃષ્ણ ભગવાનની એક ભાગવત કથા બેહારી દો એટલે અમને મોક્ષ. કે ભલે. પછી હામત લોકીલે વિચાર કર્યો કે મારી પાસે જમીન છે, જમીન વેચીને અને મારે એ કે આખા આયર સમાજને તેડાવીને અને ધામધૂમથી એ ટીંબે મારે ભાગવત કથા કરવી છે અને બધાને મોક્ષ મળે એ રીતે કરવું છે. અને ત્યારે એણે આખા જમીન વેચી નાખી અને આખા સમાજને એને ભેગો કર્યો ટીંબે. અને એ ટીંબે પછી કથા બેહારી, ભાગવત કથા, અને બધા જે પ્રેતયોનીમાં હતી આય રાણીઓ એને મોક્ષ અપાયો. આવો મળે દાયર. તો આ વાત તમને કેવી લાગી? લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. રામ રામ, જય મુંબઈમાં.